નડિયાદમાં સ્ટેશન રોડ પર પોલીસ પરિવાર અને નાગરિકોના લાભાર્થે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચોથા અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન. પોલીસ વેલફેર અંતર્ગત નડિયાદ પોલીસ લાઇન ખાતે નવું અમૂલ પાર્લર કાર્યરત. આગામી સમયમાં મહેમદાવાદમાં પણ સુવિધા શરૂ કરાશે. નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી પોલીસ લાઇન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલફેર અંતર્ગત પોલીસ પરિવાર અને સ્થાનિક નાગરિકોના લાભાર્થે નવીન અમૂલ પાર્લરનું સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવું સોપાન ખેડા જિલ્લામાં પોલીસ લાઇન ખાતે શરૂ થયેલું ચોથું અમૂલ પાર્લર છે, જેનો લાભ પોલીસ પરિવારોની સાથે આસપાસના રહીશોને પણ મળશે. નડિયાદ પોલીસ લાઇનની અંદર જે ઉપસ્થિત છે પોલીસ પરિવારના તમામ સભ્યો, અમૂલના પ્રતિનિધિ એવા એમના આણંદ શાખાના કેવિનભાઈ, પાર્લર આપણે જ્યારે શરૂ થાય એટલે લગભગ 96 પરિવાર છે અહીંયા. તો 96 પરિવારને એક ફાયદો તો એ જ મળે કે અમૂલની પ્રોડક્ટ એટલે આપણે આંખ મીચીને વિશ્વાસ કરતા હોય, એટલે એક સારી ક્વોલિટીવાળી ગુણવત્તાવાળી વસ્તુ આપણને મળે એવું એક અહીંયા પાર્લર શરૂ થયું છે. ખેડા જિલ્લાની અંદર આ ચોથું પાર્લર સ્ટાર્ટ થઈ ગયું છે અને પાંચમું એક પાર્લર મહેમદાવાદ ખાતે થવાનું છે પોલીસ લાઇનની અંદર. ખેડા જિલ્લા પોલીસમાં આ ચોથું અમૂલ પાર્લર શરૂ કરવામાં આવેલું છે. વિવિધ પોલીસ લાઇનોમાં અગાઉ જે કહેવાય કે લિંબાસી, ખેડા પોલીસ હેડક્વાર્ટર, કપડવંજ ખાતે 3 અમૂલ પાર્લર ચાલુ થયેલા છે અને ચોથા અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન ખેડા જિલ્લાના માનનીય એસપી શ્રી વિજય પટેલ સાહેબના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પાર્લર શરૂ થવાથી જે નડિયાદ પોલીસ લાઇનના 96 પરિવારો છે એ 96 પરિવારોને તેમના ઘર આંગણે ગુણવત્તાસભર જે અમૂલના ફૂડ પ્રોડક્ટ્સ, અમૂલની ડેરી પ્રોડક્ટ્સ એ એમના બિલકુલ ઇઝીલી અવેલેબલ રહેશે. અને સાથે સાથે પોલીસ પરિવારના જે સભ્યો છે એમના જે શેડ્યુલ જે છે અનઇવન રહેતા હોય એટલે એના પરિવારના સદસ્યો જે છે એને બિલકુલ ક્યાંય માર્કેટમાં જવાની જરૂર નહીં પડે અને ઘર આંગણે જ આ પ્રોડક્ટ મળી રહેશે. સાથે સાથે આજે પોલીસ લાઇન છે એ નડિયાદ શહેરની મધ્યમાં આવેલી છે એટલે એના પરિણામે આસપાસના જે રહેવાસીઓ છે અને નડિયાદના નગરજનો માટે પણ આ પાર્લર એક ઉપયોગી રહેશે અને અમૂલની ફૂડ પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટનો લાભ મળશે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.